તો હવે આપણે વાત કરીશું ભાવનગરની. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે ચારિત્ર્ય શંકાને કારણે પતિએ પત્નીનો જીવ લઈ લીધો. સંજય ઝીણાભાઈ પંચાસરા અવારનવાર પત્ની પૂનમબેન પર શંકા રાખતો હતો. 2 દિવસ પહેલા રાત્રે બોલાચાલી બાદ સંજયે પત્નીને ઢીક્કાપાટું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તાત્કાલિક સારવાર ન મળતા બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું. પતિએ પ્રથમ બહાના બનાવતા પત્નીને ઝેરી જીવડું કરડ્યું હોવાનું તેના સાળાને જણાવ્યું, પરંતુ શરીર પર જીવડાના ડંખના નિશાન ન હતા, માત્ર મારઝૂડના નિશાન હતા. ફોરેન્સિક રિપોર્ટમાં પણ પત્નીનું મોત મારથી થયાનું સ્પષ્ટ થતા પોલીસ હરકતમાં આવી. ગારિયાધાર પોલીસે પતિ સંજય પંચાસરાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. મેસણકા મુકામે રાકેશભાઈ ગઢવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ નાઓએ તેમની પત્ની પૂનમબેનને ગઈકાલે સારવાર માટે સીએચસી ગારિયાધાર ખાતે લાવવામાં આવેલા. તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ. જેની જાણ પોલીસ સ્ટેશને થતા એની ખાતરી તપાસ કરતા તેઓને શરીરે ઈજાઓ થયેલ. તેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા સંજયભાઈ નાઓએ તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ 21/8/2025 રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેઓની તબિયત લથડતા ગઈકાલ મૃત્યુ પામેલા. જેથી આજ રોજ તેઓના મરણ જનાર પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ ભીમજીભાઈ દેવલણિયા, તેઓએ ફરિયાદ આપતા બીએનએસની કલમ 103(1) અને ડીપીએફ કલમ 135 મુજબ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે.